શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 વ્યવસાયિક, ઔદ્યોગિક, વ્યાપારિક અને સામાજિક ક્ષેત્રે મનોવિજ્ઞાન તાસ 6. વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપણે ઔદ્યોગિક ક્ષેત્રે મનોવિજ્ઞાનનું શું મહત્ત્વ છે એના વિશે વાત કરશું. આધુનિક ઉદ્યોગ એક જટિલ રચના છે. એટલે કે અત્યારના સમયમાં બિઝનેસ કરવો એ સહેલી વાત નથી. પહેલાં જેવું નથી રહ્યું કે બિઝનેસ માત્ર લોકલ જ હોય, પણ એ ગ્લોબલ બની ગયો છે. અલગ અલગ એની જરૂરિયાતો થઈ ગઈ છે. માટે એક જટિલ રચના જેવું થઈ ગયું છે. માટે એનું સંચાલન એકલ દોકલ વ્યક્તિથી કરવું શક્ય નથી. પહેલાં એવું હતું કે પરિવારના એક કે બે વ્યક્તિ પોતાના નાના એવા બિઝનેસનું સમગ્ર સંચાલન કરી લેતા હતા. આજે એ શક્ય નથી. તેના સફળ સંચાલન માટે અને ઉત્પાદનની ગુણવત્તા તથા પ્રમાણની જાળવણી માટે તેમજ ઉદ્યોગમાં કામ કરતા માનવીઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા બની રહે તે માટે વિશેષજ્ઞોની સલાહ લેવી આવશ્યક બને છે. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો જેમ કે રિલાયન્સ કંપની છે, તો એનું સંચાલન અત્યારે માત્ર એક કે બે વ્યક્તિના હાથમાં નથી. અનેક એમાં સુપરવાઇઝરો, મેનેજરો, અનેક લોકો કામ કરતા હોય છે. જ્યારે લાખોની સંખ્યામાં કર્મચારીઓ હોય ત્યારે અનેક પોસ્ટ ઉપર અનેક વ્યક્તિઓની જરૂરિયાત પડતી હોય છે. કંપનીની પણ અલગ અલગ શાખાઓ હોય છે, અલગ અલગ પ્રકારના કાર્યો હોય છે. એ દરેકની ગુણવત્તા જળવાઈ રહે, નિરંતર એનો ટર્નઓવર ચાલુ રહે, તેમજ એમાં આ દરેક લોકો જે કામ કરે છે, દરેક સ્તરના લોકો, એના વચ્ચેના સંબંધો પણ યોગ્ય રહે એ બહુ જરૂરી છે. કારણ કે માનવીય સંબંધ છે એ હંમેશા સર્વોપરી રહેશે. કામ છે એ જીવનનો એક ભાગ છે, જીવન નથી. તો આ બધા પાસામાં સફળતા મેળવવા માટે આજકાલ એવું થઈ ગયું છે કે એક ઉદ્યોગ સાહસિકે કે ઉદ્યોગમાં પડનાર વ્યક્તિએ અમુક તજજ્ઞોની સલાહ લેવી પડે, વિશેષજ્ઞોની સલાહ લેવી પડે કે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. અને મનોવિજ્ઞાન છે એ આ જગ્યાએ એક વિશેષજ્ઞ તરીકે કામ કરે છે અને ઔદ્યોગિક ક્ષેત્રે આ આગળ મુજબ જણાવેલા ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપે છે. પહેલું ક્ષેત્ર છે કર્મચારીઓની ભરતી અને મૂલ્યાંકન. ઉદ્યોગનું આ ક્ષેત્ર વ્યવસાયિક વિશ્લેષણ, કાર્ય સફળતાનું માપન તથા કર્મચારીઓની પસંદગી અને ભરતી માટેની પદ્ધતિ સાથે સંકળાયેલ છે. એટલે કે આ મુદ્દામાં આપણે કઈ કઈ બાબતને સમાવી શકીએ તો કે વ્યવસાયિક વિશ્લેષણ, કયા કયા પ્રકારના વ્યવસાયો છે એમાંના આપણે કયા પ્રકારના વ્યવસાયમાં આવીએ છીએ. કાર્ય સફળતા કોને કહી શકાય, કર્મચારીની પસંદગી કઈ રીતે કરવી, પછી એની ભરતી માટેની કઈ કઈ પદ્ધતિઓ હોય, એ પદ્ધતિને કઈ રીતે અમલમાં મૂકવી, આ દરેક વસ્તુ છે એ આ પરિબળમાં આવી જશે. અને આ દરેક પાસા ઉપર, દરેક પાસા બાબતે આપણને ઊંડાણપૂર્વક મનોવિજ્ઞાન છે એ મદદરૂપ સાબિત થાય છે. બીજું પરિબળ છે અસરકારક કાર્ય પદ્ધતિ અને કાર્ય પ્રણાલી. એટલે કે ઉદ્યોગના આ ક્ષેત્રમાં ઔદ્યોગિક કાર્યને વધુ અસરકારક બનાવતી કાર્ય પદ્ધતિ અને પરિસ્થિતિનો આમાં સમાવેશ થાય છે. કામ કરનાર તો માણસ છે, એને કેવું વાતાવરણ આપશું, કેવી કાર્ય પદ્ધતિ એના માટે નક્કી કરશું, આયોજિત કરશું કે એ વ્યક્તિ સહજતાથી, સરળતાથી પોતાની ભૂમિકા વ્યવસ્થિત નિભાવી શકે, કર્મચારીની પણ પ્રગતિ થાય, કંપનીની પણ પ્રગતિ થાય. એ પ્રકારની કાર્ય પદ્ધતિ અને પરિસ્થિતિને કેમ આપણે ઊભી કરી શકીએ, આ પણ મનોવિજ્ઞાનનો વિષય છે. માટે એમાં પણ એ આપણને ખૂબ મદદરૂપ થાય છે. ત્રીજી બાબત છે માનવ સંબંધો. ઉદ્યોગના આ ક્ષેત્રમાં
તાલીમ, પ્રેરણા, જુસ્સો અને નેતૃત્વનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ એક ઉદ્યોગની સ્થાપના કરે છે ત્યારે એમાં અલગ અલગ પ્રકારના તાલીમ પામેલા લોકોની જરૂરિયાત પડે છે. એની આપણે જરૂરિયાત પડશે કે અમુક વ્યક્તિ જો અમુક તાલીમ મેળવેલો હશે તો આપણે એની આગળથી યોગ્ય રીતે સહજતાથી કામ લઈ શકશું. તો કયા પ્રકારની તાલીમની યોજના કરવી, આપણા કર્મચારીને બીજી કોઈ જગ્યાએ તાલીમની વ્યવસ્થા હોય તો ત્યાં મોકલવા, કામ માટે તાલીમ માટે કેમ પ્રેરણા આપવી, એના જુસ્સાને નિરંતર ટકાવી રાખવો અને આ દરેક વસ્તુ માટે યોગ્ય નેતૃત્વ કેમ કરવું, આ દરેક વસ્તુ અગત્યની બાબત છે. અને મનોવિજ્ઞાન આમાં પણ આપણને ખૂબ ગાઈડન્સ આપે છે, આપણને માર્ગદર્શન આપે છે. હવે ઔદ્યોગિક ક્ષેત્રના મનોવિજ્ઞાનના આ દરેક ક્ષેત્રના એનું કેવું પ્રદાન છે, કઈ રીતે પ્રદાન છે મનોવિજ્ઞાનનું, એને પણ સમજીએ. સૌથી પહેલું પરિબળ છે કર્મચારીઓની ભરતી અને મૂલ્યાંકનમાં મનોવિજ્ઞાનનો ફાળો. મનોવિજ્ઞાનના આ ફાળામાં વ્યવસાયિક વિશ્લેષણ, કાર્ય સફળતાનું માપન અને કર્મચારીઓની પસંદગી અને ભરતી માટેની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ ત્રણેય પાસાની આપણે સમજૂતી મેળવીએ. કારણ કે જ્યારે કોઈ એક વ્યવસાય હોય તો એનો એક પ્રકાર હોય છે કે કયા પ્રકારનું કામ ત્યાં થાય છે, કયા પ્રકારના કર્મચારીની ત્યાં જરૂરિયાત પડશે, ક્યારે એ વ્યવસાય સફળ થયો ગણાશે, તો એના માટે કેવી રીતે કર્મચારીની પસંદગી કરવી, ભરતી માટેની પદ્ધતિનો ઉપયોગ કરવો, આ દરેક વસ્તુની માટે આપણને મનોવિજ્ઞાન છે એ સતત માર્ગદર્શન આપતું રહે છે. તો એને આપણે હવે વધારે વિગતવાર સમજીએ. સૌથી પહેલી બાબત કે જેમાં મનોવિજ્ઞાન આપણને મદદરૂપ થાય છે એ છે વ્યાવસાયિક વિશ્લેષણ. કાર્યની પદ્ધતિ સુધારતા પહેલાં તથા નોકરિયાતોની પસંદગીની પદ્ધતિ નક્કી કરતાં પહેલાં ઉદ્યોગમાં વ્યક્તિએ જે કાર્ય કરવાનું છે તે કાર્યના સ્વરૂપને લગતી તથા જે વ્યક્તિએ કાર્ય કરવાનું છે તે વ્યક્તિની લાયકાત વિશેની માહિતી વ્યાવસાયિક વિશ્લેષણ માટે જરૂરી છે, ખૂબ જ આવશ્યક છે. એટલે કે વ્યાવસાયિક વિશ્લેષણ કઈ રીતે કરશું આપણે, તો કે ભાઈ કાર્યની પદ્ધતિ કેવી હોવી જોશે, કેવી રીતે લોકોને આપણે પસંદ કરશું, પણ એના માટે કાર્યનું સ્વરૂપ કયું છે અને એ સ્વરૂપને અનુરૂપ વ્યક્તિ પાસે કઈ લાયકાત હોવી જોઈએ એની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. કારણ કે તો જ એ લાયકાત નક્કી કરી, એક ધારાધોરણ નક્કી કરી પછી જ આપણે એડ આપી શકીશું કે આ જગ્યાએ આ પ્રકારની લાયકાત કે તાલીમ મેળવેલ વ્યક્તિની જરૂરિયાત છે. અને પછી જ આપણે નક્કી કરી શકીએ કે આપણી તાલીમ મેળવેલી આટલી લાયકાત મેળવેલી વ્યક્તિએ આ પદ્ધતિથી કામ કરવાનું છે. આમ વ્યાવસાયિક વિશ્લેષણ માટે બે વસ્તુ જરૂરી છે. એક તો વ્યક્તિએ કઈ લાયકાત ધરાવવી જરૂરી છે, બીજું એને કયા પ્રકારનું કામ કરવાનું છે. આપણને ખબર હોવી જોઈએ કે જે વ્યવસાય આપણે સ્થાપીએ છીએ એમાં કેવા પ્રકારના કામ કરવાના હોય છે. કારણ કે એનો જ આપણે બરાબર વિશ્લેષણ નહીં કરીએ, પૃથક્કરણ નહીં કરીએ તો કયા પ્રકારના લોકોની આપણને જરૂરિયાત છે એ પણ નહીં ખબર પડે, કયા પ્રકારના સાધનોની જરૂરિયાત છે એ પણ નહીં ખબર પડે, કઈ સમસ્યાઓ આવશે એનું નિવારણ, વોટેવર. આ દરેક વસ્તુ માટે પાયાની આ બે વસ્તુની આપણને જરૂરિયાત ખબર હોવી જોઈએ, એ જરૂરી છે. અને એ નક્કી કરતી વખતે પણ મનોવિજ્ઞાન આપણને સતત માર્ગદર્શન પૂરું પાડશે. વ્યવસાયિક વિશ્લેષણના બે તબક્કા છે. એક છે કાર્ય વિશ્લેષણ અને બીજું છે કર્મચારી વિશ્લેષણ. કાર્ય વિશ્લેષણમાં કાર્યના સ્વરૂપ અને પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ માટે કાર્ય સાથે સંકળાયેલી ફરજો, કાર્ય પદ્ધતિ અને કાર્ય પરિસ્થિતિ તથા કર્મચારીની બઢતીની તકોને લગતી માહિતી એકઠી કરવામાં આવે છે. આ વસ્તુને ખાસ આપણે જોઈ લઈએ કે વ્યવસાયલક્ષી વિશ્લેષણ કઈ રીતે કરશો
બે બાબતથી. એક છે કાર્ય વિશ્લેષણ, બીજું કર્મચારી વિશ્લેષણ. આ કાર્ય વિશ્લેષણ એટલે શું? એના પૃથ્થકરણમાં આપણે કઈ બાબત ધ્યાન રાખશું? તો કે કાર્યનું સ્વરૂપ, કઈ રીતે કામ કરવાનું છે, કામ કયા પ્રકારનું છે, કેટલી પદ્ધતિમાં વાપરવામાં આવશે, અને પરિસ્થિતિ, કે જે પરિસ્થિતિ આપણે કંપની સ્થાપી છે એ અત્યારના સંજોગો પ્રમાણે કઈ રીતે કામ કરી શકશે, એના પર ઋતુની કઈ અસર થશે, અલગ અલગ બીજી પરિસ્થિતિઓની કઈ અસર થશે, એટલે કે રાજકીય પરિસ્થિતિની કે વોટેવર. દરેક કંપની છે કે દરેકનું જે કામ છે એ અલગ અલગ પરિસ્થિતિ સાથે ક્યારેક ને ક્યારેક એમાં પરિવર્તન આવતું હોય છે. જેમ કે અત્યારની જ વાત લઈએ તો આ કોરોનાના સમયમાં ઘણી બધા વ્યવસાયોની પરિસ્થિતિ છે એ બદલી ગઈ છે અને અલગ અલગ કંપની અલગ અલગ કામ અલગ અલગ રીતે કરે છે. મોટાભાગનું કામ ઓનલાઈન થઈ ગયું છે અત્યારે. તો વિવિધ પરિસ્થિતિમાં આ કામ કઈ રીતે કરી શકાય છે, એનું પૃથ્થકરણ કઈ રીતે કરશે? તો કે વિવિધ રાજ્યોમાં, વિવિધ દેશોમાં, અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિમાં કામ કઈ રીતે થાય છે. જે કામ અત્યારે આપણે ચાલુ કરીએ છીએ ત્યારે કઈ બાબત ધ્યાન રાખવી પડશે, એ દરેક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યારે કર્મચારીને કેમ હેન્ડલ કરવા, પરિસ્થિતિને કેમ હેન્ડલ કરવી, અને આ બધા જ જે કાર્ય આપણે સમજી લઈએ કે કંપનીમાં આટલા કામ કરવાના છે, તેની સાથે કઈ ફરજ બને છે સંચાલકની અને કર્મચારીની બંનેની. પછી વિવિધ પરિસ્થિતિમાં કાર્ય પદ્ધતિમાં શું પરિવર્તન આવશે, એકની બદલે વૈકલ્પિક બીજી કાર્ય પદ્ધતિ કઈ વાપરી શકાય, કઈ પદ્ધતિ છે એ માનસિક રીતે કર્મચારીને સરળ પડશે, અને કાર્ય પરિસ્થિતિ તથા કર્મચારીની બઢતી, કાર્ય માટે અમુક પ્રકારનું વાતાવરણ આપણે આપવું પડશે, એ કઈ રીતે ઊભું કરી શકાય, કયા નિયમોના આધારે આપણે કોઈને આગળ વધારીશું, પ્રમોશન આપીશું. આ દરેક બાબત વિચારવા માટે થઈને મનોવિજ્ઞાન આપણને નિરંતર માર્ગદર્શન પૂરું પાડતું આવે છે. વ્યવસાયિક વિશ્લેષણની બીજી બાબત છે કર્મચારી વિશ્લેષણ. અને કર્મચારી વિશ્લેષણમાં જે વ્યક્તિએ કામ કરવાનું છે તે વ્યક્તિઓની શક્તિ અને લક્ષણોનું વિશ્લેષણ કરવામાં આવે છે, એના વિશે જાણવામાં આવે છે. કારણ કે કોઈ કંપની છે એ જીવંત તત્વ નથી, સાધનો છે એ પણ એમનેમ કામ નહીં કરી શકે. એ દરેકને જીવંતતા પૂરું પાડનાર એકમ છે માણસ, કર્મચારી. તો એ સૌથી અગત્યનું પરિબળ છે. તો એના વિશે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે વિશાળ જગ્યા હોય, કન્સ્ટ્રક્શન યોગ્ય છે, કંપનીનું સાધનો પૂરતા છે, પણ જો વ્યક્તિઓ ત્યાં યોગ્ય પ્રકારના નહીં હોય તો આપણને જોઈતું રિઝલ્ટ નહીં મળે. માટે જ્યારે કર્મચારીની પસંદગી કરતા હોઈએ ત્યારે આ વાત પણ જાણવાની છે કે કર્મચારીની વ્યક્તિગત લાક્ષણિકતા, એટલે કે ખૂબીઓ કઈ છે, કઈ કુશળતા ધરાવે છે, કઈ તાલીમ મેળવેલી છે, એની પાસે કઈ શક્તિઓ રહેલી છે. આ દરેકના સર્ટિફિકેટ્સ, એના ઇન્ટરવ્યૂ દ્વારા એનું વાકચાતુર્ય, દરેક વસ્તુ, ઘણી બધી બાબતો એમાં જાણવામાં આવે છે. અને આ દરેક વસ્તુને ચકાસણી કર્યા પછી જો કર્મચારીની પસંદગી કરવામાં આવે તો જ એ આપણા ઉદ્યોગને કે બિઝનેસને આગળ વધારવામાં પોતાની યોગ્ય ભૂમિકા ભજવી શકે છે. પોતે પણ કાર્ય સંતોષ મેળવી શકે છે અને કંપનીને પણ તકલીફ ઓછી ઊભી થાય છે, અને ઓછી મહેનતે, ઓછી તાલીમે વધારે સરસ મજાનું કામ કરી શકે છે અને પોતાની નિરંતર પ્રગતિએ સાધી શકે છે. આમ એક રીતે જોઈએ તો કાર્ય વિશ્લેષણ અને કર્મચારી વિશ્લેષણ એ વાસ્તવમાં તો વ્યાવસાયિક માહિતી એકત્ર કરવા માટેની કાર્ય પદ્ધતિ છે, કાર્ય પ્રણાલી છે કે વ્યવસાય કરવા માટે જીવંત અને નિર્જીવ કયા તત્વ કયા પ્રકારના જરૂરી છે. આ વિશ્લેષણના આધારે મનોવિજ્ઞાની કામ કરવાની પદ્ધતિ અને સાથે સાથે કર્મચારીઓની પસંદગીમાં સુધારણા કરવા માટેના આવશ્યક સૂચનો કરે છે. એટલે કે કઈ પદ્ધતિથી જો કામ કરીએ કે કરાવડાવવામાં આવે તો કામ વધુ સરળતાથી, સહજતાથી, સફળતાથી પાર પાડી શકાય,
અને કેવા કર્મચારીની કયા કામ માટેની પસંદગી કરવી, અથવા તો કર્મચારીની પસંદગી થયા પછી એને કઈ પ્રકારની તાલીમ આપીને એમાં સુધારો કરવો, આ દરેક બાબતે જરૂરી સૂચનો કરે છે. અને આવા દરેક સૂચનો જો એક બિઝનેસમેન કે બિઝનેસવુમન વ્યવસ્થિત એના પર શ્રદ્ધા રાખીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરે તો ચોક્કસ એ નિશ્ચિત સફળતા કે નિશ્ચિત ટાર્ગેટને પાર પાડી શકે છે, અને ક્યારેક તો કલ્પનાથી પણ બહારનું પરિણામ એ મેળવી શકે છે. કારણ કે મનોવિજ્ઞાન અનેક પ્રયોગો કર્યા પછી જ કોઈ અમુક સિદ્ધાંતોને સ્થાપિત કરતો હોય છે, અને એનો આપણે જો લાભ લઈ શકીએ તો આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. કર્મચારીને પણ સારું પડે છે, સંચાલકોને પણ સંચાલનમાં ખૂબ સારું પડે છે કે કયા પ્રકારના તબક્કે કયા પ્રકારની વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, જેથી કરીને બંને પક્ષે સહજતા જળવાય, સંબંધ પણ સારા જળવાય અને કામની ગુણવત્તા પણ યોગ્ય રહે. વ્યવસાયિક વિશ્લેષણ 4 રીતે કરવામાં આવે છે, 4 બાબતના આધારે કરવામાં આવે છે. પહેલું છે નિરીક્ષણ, બીજું મુલાકાત, ત્રીજું પ્રશ્નાવલી અને ચોથું સ્વાનુભવ. આ દરેક વિશે આપણે આગળ વિગતવાર જોઈએ. વ્યવસાયિક વિશ્લેષણમાં પહેલી પદ્ધતિ છે નિરીક્ષણ. વ્યવસાયિક વિશ્લેષણ કરનાર મનોવિજ્ઞાની ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીનું નિરીક્ષણ કરીને જરૂરી માહિતી મેળવે છે. કારણ કે કોઈ વ્યક્તિ કાંઈ પણ કામ કરતી હોય છે ત્યારે એના મગજમાં શું ચાલે છે, ક્યાં મૂંઝવણ અનુભવે છે, એ દરેક વસ્તુ એના વર્તનમાં બહાર આવે છે. નિરીક્ષણ એટલે કે ઘટનાના સ્થળે જ સહેતુક એટલે કે હેતુ સાથે સંપૂર્ણ રીતે જોવી. ફરીથી આ વસ્તુને સમજી લઈએ. નિરીક્ષણ એટલે ખાલી જોવું એમ નહીં, ક્યાં જોવું, કેવી રીતે જોવું, કેટલા પ્રમાણમાં જોવું, એ દરેક ઘટકને એમાં સમાવવામાં આવે છે. એટલે કે ઘટનાને કર્મચારીનું મૂલ્યાંકન કરવું છે તો કર્મચારીનું મૂલ્યાંકન ઔદ્યોગિક એકમના સ્થળે જ, એ જ્યાં કામ કરતો હોય ત્યાં જ, જે એની ભાગે આપેલી જે ભૂમિકા હોય એ જ્યારે એ નિભાવતો હોય ત્યારે એક હેતુ સાથે એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે કે યંત્રમાં ખામી છે કે વ્યક્તિના એટીટ્યૂડમાં ખામી છે, વાતાવરણમાં તકલીફ છે, કારણ કે આપણે ચકાસણી કરવી છે. તો સહેતુક નિરીક્ષણ થાય છે, અને આ સમગ્રતયા એટલે કે ચારે બાજુએથી આ બાબતને વિચારીને પછી નિરીક્ષણ કરવામાં આવે છે. અને આના માટે કેટલીક વાર તો જરૂરિયાત હોય તો કામ કરતા કર્મચારીનું ચલચિત્ર તૈયાર કરવામાં આવે છે, કે એની વિડીયો ઉતારવામાં આવે છે, ફિલ્મ બનાવવામાં આવે છે, કે જેમાં એનું ઝીણામાં ઝીણી વસ્તુનું ઓબ્ઝર્વેશન થઈ શકે, અલગ અલગ એંગલથી થઈ શકે, એના ભાવને જોઈ શકાય, એની મુશ્કેલીને જોઈ શકાય. એટલા માટે આજે ફિલ્મ તૈયાર કરી હોય એને ધીમી ગતિએથી ચાલુ કરવામાં આવે, જેથી કરીને કર્મચારીના કામનું એકદમ ઝીણવટથી વિગતવાર નિરીક્ષણ કરી શકાય. ટૂંકમાં કર્મચારી અને એના કાર્ય અંગેની પર્યાપ્ત માહિતી મળે તે રીતે નિરીક્ષણ કરીને માહિતી મેળવવામાં આવે છે. આમ નિરીક્ષણ એ માહિતી મેળવવાનું અગત્યનું સાધન છે. કોઈ એક વ્યક્તિની બાબતે કાંઈ ફરિયાદ હોય કે સમસ્યા હોય તો એના પર સીધો નિર્ણય નથી લેવામાં આવતો, પણ એના બાબતે સૂક્ષ્મતાથી વિચારવામાં આવે છે, યોગ્ય પદ્ધતિને અપનાવવામાં આવે છે. ક્યારેક એવું બની શકે કે કોઈ એક વિભાગના કર્મચારીઓની એક સરખી ક્યારેક કોઈ સમસ્યા હોય તો બની શકે કે કંપનીએ કંઈક વિચારવા જેવું પણ હોઈ શકે, સુધારણા બાબતે કોઈ પણ પક્ષે ફેરફાર કરવાની જરૂરિયાત હોય તેમાં આ ચલચિત્ર છે એ મદદરૂપ સાબિત થઈ શકે છે. અને એ ચલચિત્ર છે એ નિરીક્ષણના એક માધ્યમ તરીકે કામ કરે છે. કે ઓબ્ઝર્વેશન કરવું છે તો વ્યક્તિ છે એ ચલચિત્રનો ઉપયોગ કરશે, તેને વારંવાર પાછું રિપીટેશનથી ચાલુ કરી અને એ જે તબક્કાનો જે એંગલેથી એનું મૂલ્યાંકન કરવું છે, નિરીક્ષણ કરવું છે, એને એ કરી શકશે. આમ નિરીક્ષણ ખૂબ અગત્યનું પરિબળ છે
અગત્યની પદ્ધતિ છે. વ્યવસાયિક વિશ્લેષણ માટેની બીજી પદ્ધતિ છે મુલાકાતની. વ્યવસાયિક વિશ્લેષણ કરનાર મનોવિજ્ઞાની કામ કરતા કર્મચારી, સુપરવાઇઝર, ફોરમેન તેમજ કાર્ય સાથે સંકળાયેલ અન્ય વ્યક્તિઓની મુલાકાત યોજીને માહિતી મેળવે છે. મુલાકાત એ મુલાકાતી કર્મચારી અને મુલાકાત લેનાર મનોવિજ્ઞાની વચ્ચેની આંતરક્રિયા, શાબ્દિક આપલે કે વાતચીતની પ્રક્રિયા છે. ખાલી એ ઓબ્ઝર્વેશન નથી કરતા. આપણે આગળ વાત કરી છે નિરીક્ષણની, એમાં ખાલી એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. એમાં કોઈ આંતરક્રિયા નથી થતી, શાબ્દિક આપલે નથી થતી, જસ્ટ ઓબ્ઝર્વેશન થાય છે દરેક એંગલથી. જ્યારે આ પદ્ધતિમાં બંને વ્યક્તિ સામસામે હોય છે પ્રત્યક્ષ સ્વરૂપે. તેમાં કોઈ પણ કર્મચારી હોઈ શકે, સુપરવાઇઝર હોઈ શકે, ફોરમેન એટલે કે અલગ અલગ શાખાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓને જે કનેક્ટ કરે છે, સંપાદિત કરે છે, બધા કાર્યોને એક કરે છે જે, એટલે એનું કામ એક રીતે તો સુપરવાઇઝર જેવું જ હોય છે. તો દરેક વ્યક્તિ સાથે એ અલગ અલગ અને ક્યારેક સંયુક્ત મુલાકાત યોજે છે અને દરેકની શું સમસ્યા છે, અરસપરસ કઈ રીતે એનું સમાધાન થઈ શકે, નિરાકરણ થઈ શકે, દરેક વ્યક્તિની સમજમાં ક્યાં કંઈ તકલીફ છે કે ફેરફાર છે કે અર્થઘટન ફેર છે, એના માટે એ ગાઈડન્સ આપી શકે છે. એટલે કે અલગ અલગ લોકોને મળીને એ બંને વચ્ચેની આંતરક્રિયા પણ એ કરાવી દે છે, શાબ્દિક આપલે પોતે પણ કરે છે અને બીજા બે પક્ષોને કે બે શાખાઓના હેડને કે કર્મચારી કે કોઈ હેડને પણ એ સેતુ જેવું કામ કરીને વાતચીતની પ્રક્રિયા કરાવી દે છે. પરિણામે વધારે ખ્યાલ આવે છે કે કર્મચારી કે સંચાલક બંને પક્ષે સામસામે ચોખવટ થઈ જાય તો ક્યાં તકલીફ છે કે અર્થઘટન ફેર છે એનો ખ્યાલ આવી જાય છે. મુલાકાત પદ્ધતિમાં જ આગળ વાત કરીએ તો આમાં વિશ્લેષણ કરનાર મનોવિજ્ઞાની મુલાકાત આપનાર કર્મચારીને રૂબરૂ મળીને જોઈતી માહિતી મેળવવા માટે એક પછી એક પ્રશ્ન પૂછે છે અને જે જવાબો મળે તેની મનોવૈજ્ઞાનિક નોંધ રાખે છે. અને વિશ્લેષણ કરનાર મનોવિજ્ઞાની જોઈતી માહિતી મેળવવા માટે મુલાકાત જેવા સાધનોનો ઉપયોગ કરીને એ વિશ્લેષણને વધારે યથાર્થ બનાવે છે, ઉપયોગી બનાવે છે, સાર્થક કરે છે. એટલે કે જેમ અગાઉ આપણે વાત કરીએ, મુલાકાતમાં બંને પક્ષ છે પ્રત્યક્ષ હોય છે. નિરીક્ષણ બાદ જ્યારે મનોવિજ્ઞાનીને અમુક પ્રશ્ન ઉદ્ભવે છે કર્મચારી બાબતના કે કોઈ સમસ્યા બાબતના, તો એ પ્રશ્નાવલી તૈયાર કરી અને કર્મચારીને પ્રશ્ન પૂછે છે એક પછી એક અને એના જવાબોને એ નોંધી રાખે છે. પછી એ જવાબોનું અલગ રીતે વિશ્લેષણ કરે છે અને જુએ છે કે ખરેખર એ સમસ્યા સાચી છે કે ખાલી અર્થઘટન ફેર છે, કર્મચારીના કોઈ વલણ કે એટીટ્યૂડનો એમાં સવાલ છે કે ખરેખર સંચાલનની ક્યાંય ભૂલ છે કોઈ પક્ષે. આમ મુલાકાત પદ્ધતિ જે છે એ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. વ્યવસાયિક વિશ્લેષણ માટેની ત્રીજી પદ્ધતિ છે પ્રશ્નાવલી. નિરીક્ષણ અને મુલાકાત દ્વારા મેળવેલી માહિતી પર્યાપ્ત ન નીવડે તે બનવા જોગ છે કે બંને પદ્ધતિ વાપરવા છતાં પણ હજી મનોવિજ્ઞાનીને જે માહિતી જોઈએ છે એને ન મળી હોય. આથી કેટલીક વાર વ્યાવસાયિક માહિતી મેળવવા માટે વિશ્લેષણ કરનાર મનોવિજ્ઞાની અલગ પ્રકારની પ્રશ્નાવલી તૈયાર કરે છે અને માહિતી મેળવે છે. પ્રશ્નાવલી એ જોઈતી માહિતી મળી રહે તે માટે પૂરતી સંખ્યાના પ્રશ્નોનું મનોવિજ્ઞાનીએ બનાવેલું એક પત્રક છે કે જેમાં દરેક પ્રકારના પ્રશ્ન અલગ અલગ એંગલથી તૈયાર કરવામાં આવ્યા હોય છે, જેમાં કોઈને કોઈ રીતેના જવાબમાં એના જવાબ આપનારની માનસિક સ્થિતિ, એના વિચારો, વૃત્તિ, વલણ એ દરેક વસ્તુને જાણી શકાય છે. એટલે કે એના મનની પરિસ્થિતિની છણાવટ સૂક્ષ્મતાથી થઈ શકે, એના જવાબ દ્વારા મેળવી શકાય, માનસિક પરિસ્થિતિનું તાગ કાઢી શકાય, સમસ્યાનો હલ મેળવી શકાય એ શક્ય છે.
તો પ્રશ્નાવલી છે એ ત્રીજા પગથિયા તરીકે વાપરવામાં આવે છે, જ્યારે નિરીક્ષણ અને મુલાકાત પછી પણ મનોવિજ્ઞાનીને જોઈતી માહિતી ન મળે. ક્યારેક કર્મચારી છે એ પ્રત્યક્ષ રીતે અમુક બાબત કહેતા અચકાતો હોય ત્યારે પ્રશ્નાવલીમાં એ મુક્તપણે પોતાના વિચારો રજૂ કરી શકે, કારણ કે એ લેખિત છે. તો એના દ્વારા ઊંડાણપૂર્વકની એટલે કે સચ્ચાઈપૂર્વકની માહિતી મળી શકે એ શક્ય છે, જે જરૂરી છે. કારણ કે જો માહિતી કે ડેટા જો યોગ્ય હશે તો જ એના ઉપરથી મેળવેલા તારણ કે ઉપાયો યોગ્ય થશે. અધરવાઇઝ આગલી બે પદ્ધતિ જે છે એ અધૂરી સાબિત થઈ શકે છે. પ્રશ્નાવલી પદ્ધતિમાં જે પત્રક તૈયાર કર્યું હોય પ્રશ્નોનું એ કર્મચારીઓને આપી અને એની પાસેથી જરૂરી માહિતી મેળવવાની હોય છે. અને આ પત્રક જે છે એમાં લખેલા પ્રશ્ન કર્મચારી વાંચી અને એમાં રાખેલી જે જગ્યા હોય એમાં એના જવાબ લખે છે. ક્યારેક ટીક કરવાનું હોય, ક્યારેક 2-4 વાક્યમાં જવાબ આપવાના હોય. આ રીતે અલગ અલગ રીતે જેવી જરૂરિયાત હોય એ મુજબ આખું પત્રક છે એ તૈયાર કરવામાં આવે છે. અને એ પત્રક ઉપરથી એના જવાબ ઉપરથી મનોવિજ્ઞાની અલગ અલગ પોતાના જે તારવેલા સિદ્ધાંતો હોય એના આધારે આ સમસ્યા એટલે કે જે તે કંપનીની બાબતની જે તે સમસ્યા હોય એના માટેનું નિદાન શોધવાની કોશિશ કરે છે કે કયા પક્ષે શું સુધારાની જરૂર છે, ક્યાં ચૂક થાય છે સમજદારીમાં, વર્તનમાં, વાણીમાં, કોઈ પણ પક્ષે. તો આ બાબતે જે છે એ પ્રશ્નાવલી પદ્ધતિ આપણને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે મેં તો બે પક્ષ સામસામે હાજર નથી હોતા, લેખિત હોય છે, વ્યક્તિ શાંતિથી પોતાની વાત રજૂ કરી શકે છે. ક્યારેક વગર શબ્દે ખાલી ટીક માર્ક કરીને કહેવાનું હોય એમાંય ઘણી બધી માહિતી આપણને ખ્યાલ આવી જાય છે. પ્રશ્ન ખૂબ જ કુશળતાપૂર્વક, ઝીણવટપૂર્વક મનોવિજ્ઞાનના અલગ અલગ બીજા સિદ્ધાંતોના આધારે એટલે કે પ્રશ્નાવલી કેમ બનાવવી એના અલગ સિદ્ધાંતો હોય છે, એ બધાને ધ્યાનમાં રાખીને પ્રશ્નાવલી તૈયાર કરેલી હોય છે. એટલે આ ત્રીજા પગથિયા તરીકે જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પોતાની ભૂમિકા વ્યવસ્થિત રીતે શાંતિથી ભજવી શકે છે. વ્યવસાયિક વિશ્લેષણ માટેની ચોથી પદ્ધતિ છે સ્વાનુભવ. વિશ્લેષણ કરનાર મનોવિજ્ઞાની જરૂર પડીએ જોઈતી માહિતી માટે કેટલીક વાર પોતે જ કર્મચારી, સુપરવાઇઝર વગેરેની ભૂમિકા ભજવે છે. એટલે કે તે જાતે કરે છે અને જાત અનુભવ દ્વારા કામનું સ્વરૂપ, ફરજો, કાર્યપદ્ધતિ, કાર્ય પરિસ્થિતિ વગેરેને લગતી માહિતી મેળવે છે. એટલે કે જરૂરિયાત મુજબ 2-4 દિવસ, અઠવાડિયું, મહિનો કે અમુક મિનિટ કે કલાક પણ એ જે તે કર્મચારીની એ વિશે સમસ્યા છે, જે તબક્કે, જે જગ્યાએ સમસ્યા છે ત્યાં એ કામ પોતે કરે છે, પોતે એ ભૂમિકામાં આવી જાય છે અને જાતે એ ભૂમિકા નિભાવે છે, જેથી ખબર પડે છે કે આ કામ કરતી વખતે કેવી માનસિક સ્થિતિ હોય છે. આનાથી ઉત્તમ એ કઈ રીતના હોઈ શકે. જ્યારે આગલા 3 પગથિયા ઉપર કામ કર્યા પછી પણ એમ લાગે કે હજી પણ કંઈક ખૂટે છે ત્યારે છેલ્લા પાસા તરીકે મનોવિજ્ઞાની પોતે એ જે તે કર્મચારીનું કે સુપરવાઇઝરનું કામ કરે છે. કર્મચારીનું કામ કરશે તો ખબર પડશે સુપરવાઇઝર કેવા છે, યંત્રો કેવા છે, વાતાવરણ કેવા છે, બીજા કર્મચારી કેવા છે. આ દરેકની એક કર્મચારી ઉપર અસર થતી હોય છે. સાથે સાથે સુપરવાઇઝર તરીકે કામ કરશે તો એને ખબર પડશે કર્મચારી કેટલો સપોર્ટ આપે છે. હેડ સાથે જ્યારે એ સેતુ તરીકે સુપરવાઇઝર કામ કરે છે કર્મચારીની હેડ વચ્ચે, તો બંને પક્ષેથી કેવા કેવા પ્રતિભાવો મળે છે, બંને પક્ષ વચ્ચે કેટલા મતભેદ છે, કેટલું અંતર છે. એટલે આ દરેક વસ્તુને એને જો એકદમ સૂક્ષ્મતાથી એને સમજવી હોય તો એ કામ એને જાતે જ કરવું પડે. પરિણામે એને ખબર પડે છે કામનું સ્વરૂપ ખરેખર શું છે, ફરજ શું છે, કાર્ય પદ્ધતિમાં કાંઈ તકલીફ છે કે કાર્યની પરિસ્થિતિમાં કાંઈ આજુબાજુના વાતાવરણમાં કંઈ તકલીફ છે, ક્યાં ચૂક થાય છે એનો મોટા ભાગે તાગ મળી જાય છે. આમ વ્યવસાયિક વિશ્લેષણ માટે
વિશ્લેષણ કરનાર મનોવિજ્ઞાની નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી અને સ્વાનુભવ દ્વારા માહિતી મેળવે છે અને આ રીતે મેળવેલી માહિતીનો અભ્યાસ કરી તેનું વિશ્લેષણ કરીને કાર્ય સુધારણા માટે જરૂરી સૂચનો કરે છે. આ સૂચનો ઉદ્યોગની કામગીરીને અસરકારક બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ચારેયનું પોતપોતાની રીતે અલગ અલગ મહત્ત્વ છે. આમ વ્યવસાયિક વિશ્લેષણ માટે વિશ્લેષણ કરનાર મનોવિજ્ઞાની નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી અને સ્વાનુભવ દ્વારા માહિતી મેળવે છે અને આ રીતે મેળવેલી માહિતીનો અભ્યાસ કરી તેનું વિશ્લેષણ કરીને કાર્ય સુધારણા માટે જરૂરી સૂચનો કરે છે. આ સૂચનો ઉદ્યોગની કામગીરીને અસરકારક બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ચારેયનું પોતપોતાની રીતે અલગ અલગ મહત્ત્વ છે.